કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશનું અસાઇનમેન્ટ ધોરણ 6 એના અંદર ક્વેશ્ચન નંબર 4B અને ક્વેશ્ચન નંબર 4Cનું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયો છું. તો એનું સોલ્યુશન કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 4Bના અંદર તમારે ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો માં ફેરવવાના છે. પહેલાં ફોર્મ ક્વેશ્ચન બનાવવાના છે અને પછી એને યસ નોમાં પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. ઓકે, તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલું છે અ ટાઈગર કેન રન ફાસ્ટ. તો આપણે વિદ્યાર્થી મિત્રો ટાઈગર કેન રન ફાસ્ટ. કેન એટલે શકવું થાય, એટલે કોઈ પણ કાર્ય કરવામાં સક્ષમ હોવ. તો કેનથી આપણે એક પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. તો કેન વાક્યની શરૂઆતમાં આવી જશે, પછી આવે છે સબ્જેક્ટ. તો કેન અ ટાઈગર રન ફાસ્ટ, ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. તો હામાં જવાબ આપે યસ, પછી કોમા, નો, પછી કોમા. યસ ઇટ કેન રન ફાસ્ટ. અહીંયા આપણે ટાઈગર એ ઇટમાં ગણાય, એટલે એનું સર્વનામ લખવાનું છે ઇટ. યસ ઇટ કેન રન ફાસ્ટ અને નો ઇટ કેન નોટ રન ફાસ્ટ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે સેકન્ડ નંબર, અમન એન્ડ અમર. અહીંયા મેં અમર લખી દીધું વિદ્યાર્થી મિત્રો. અમર એન્ડ અમન કેન પ્લે ધ તબલા. તો કેન અમર એન્ડ અમન પ્લે ધ તબલા? યસ. વિદ્યાર્થી મિત્રો, બે મિત્રો થઈ ગયા એટલે શું થઈ જાય? ધે થઈ જાય. યસ ધે કેન પ્લે ધ તબલા. નો ધે કેન નોટ પ્લે ધ તબલા. થર્ડ નંબરમાં છે રાગિની કેન સિંગ અ સોંગ. કેન રાગિની સિંગ અ સોંગ? યસ સી કેન સિંગ અ સોંગ. નો સી કેન નોટ સિંગ અ સોંગ. ચોથું જોઈએ વિદ્યાર્થી મિત્રો, કિરણ કેન ઓપન ધ ડોર. કેન કિરણ ઓપન ધ ડોર? યસ હી કેન ઓપન ધ ડોર. નો હી કેન નોટ ઓપન ધ ડોર. પાંચમું જોઈએ વિદ્યાર્થી મિત્રો, પૂજન કેન પ્લે ચેસ. કેન પૂજન પ્લે ચેસ? યસ હી કેન પ્લે ચેસ. નો હી કેન નોટ પ્લે ચેસ. છઠ્ઠું જોઈએ વિદ્યાર્થી મિત્રો, મિસિસ સેલત કેન ડ્રાઈવ અ કાર. કેન મિસિસ સેલત ડ્રાઈવ અ કાર? યસ મિસિસ સેલત સ્ત્રી છે એટલે સી કેન ડ્રાઈવ અ કાર. નો સી કેન નોટ ડ્રાઈવ અ કાર. આઠમું જોઈએ વિદ્યાર્થી મિત્રો, મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી. કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી? યસ હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. નો હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. આઠમું જોઈએ વિદ્યાર્થી મિત્રો, સોનલ કેન ડ્રો અ રંગોલી. કેન સોનલ ડ્રો અ રંગોલી? યસ સી કેન ડ્રો અ રંગોલી. નો સી કેન નોટ ડ્રો અ રંગોલી. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4B નું સંપૂર્ણ સોલ્યુશન. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4Cની અંદર ફોર્મ ક્વેશ્ચન બનાવવાના છે યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સની અંદર એટલે જે અંડરલાઇન વર્ડ્સ કરેલી છે એ અંડરલાઇન વર્ડ્સની અંદર તમારે ડબલ્યુએસ ક્વેશ્ચન્સ બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ પહેલામાં આપેલું છે સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. હવે અંડરલાઇન કરેલી છે સંજય નીચે, હિઝ રૂમ નીચે અને ઓન સન્ડે નીચે. સંજય એ વ્યક્તિવાચક થઈ ગયું એટલે એને વુ વડે ક્વેશ્ચન પૂછાશે. હવે હિઝ રૂમ એ સ્થળવાચક થઈ ગયું. સ્થળ એટલે કે કોનો રૂમ? હિઝ રૂમ એટલે તેનો રૂમ એટલે સ્થળ થઈ ગયું. સ્થળ આમ તો સ્થળ કહેવાય પણ એ શું સાફ કરે છે? તો તેનો રૂમ. એટલે કે વોટથી પણ પ્રશ્ન પૂછાય, વેરથી પણ પ્રશ્ન પૂછાય. પછી આવે છે ઓન સન્ડે. ઓન સન્ડે એટલે સમય થઈ ગયો, તો સમય માટે આપણે વેનથી ક્વેશ્ચન પૂછશું. તો પહેલાં આપણે વુ વડે ક્વેશ્ચન પૂછવાનો હોય તો ખાલી નામ કાઢીને વુ તમે લગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. વુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. પછી બીજો આવે છે હિઝ રૂમ, તો શું સાફ કરે છે? તો વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે. વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે. પછી આવે છે ઓન સન્ડે એટલે વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. સંજય તેનો રૂમ ક્યારે સાફ કરે છે? તો કે ભાઈ ઓન સન્ડે. હવે આવે છે સેકન્ડ નંબર, કેયુર વિલ બાય અ શર્ટ ટુમોરો. કેયુર આવતીકાલે શર્ટ ખરીદશે. તો કોણ શર્ટ ખરીદશે? તો કેયુર. તો હુ વિલ બાય અ શર્ટ ટુમોરો.
પછી અ શર્ટ શું ખરીદશે તો વોટ વિલ કેયુર બાય ટુમોરો આવતીકાલે કેયુર શું ખરીદશે અને ટુમોરો એટલે આવતીકાલે એટલે સમય બતાવ્યો વેન વિલ કેયુર બાય અ શર્ટ ઓકે પછી આવે છે ત્રીજા નંબરની અંદર ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે ધ ટીચર નીચે અંડરલાઇન છે ઇન ધ એસેમ્બલી હોલ નીચે અંડરલાઇન છે અને નેક્સ્ટ સેટરડે વિશે અંડરલાઇન છે ટીચર એટલે કે who will speak in the assembly hall નેક્સ્ટ સેટરડે હવે ઇન ધ એસેમ્બલી હોલ વિદ્યાર્થી મિત્રો તમને જગ્યા બતાવી છે તો એ ક્યાં બોલશે નેક્સ્ટ સેટરડે તો વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે અને નેક્સ્ટ સેટરડે આપેલું છે એટલે કે વેન શબ્દ મૂકાશે વેનથી ક્વેશ્ચન પૂછાશે વેન વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ ચોથું જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો યસ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો who will bring 10 balloons tomorrow હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 બલૂન છે 10 બલૂન્સ એટલે કેટલા બલૂન કેટલા બલૂન એ ફુગ્ગા લાવશે આવતીકાલે તો હાઉ મેની બલૂન્સ વિલ યસ બ્રિંગ ટુમોરો અને ટુમોરો એટલે વેન વિલ યસ બ્રિંગ 10 બલૂન્સ શું લાવશે એ પણ તમે લખી શકો તો બલૂન વોટથી પણ ક્વેશ્ચન પૂછો ઓકે પછી આવે છે જતીન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક who will go to ભાવનગર નેક્સ્ટ વીક પછી આવે છે ટુ ભાવનગર એટલે જગ્યા બતાવે છે તો વેર વિલ જતીન ગો નેક્સ્ટ વીક અને નેક્સ્ટ વીક તમને બતાવે છે વેન વિલ જતીન ગો ટુ ભાવનગર છઠ્ઠામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો માય ગ્રેન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે મારા દાદા મને ગિફ્ટમાં ભેટમાં બાઇસિકલ આપશે તો કોણ આપશે તો who will gift me a bicycle next week અને બાઇસિકલ શું આપશે તો વોટ વિલ માય ગ્રેન્ડફાધર ગિફ્ટ મી નેક્સ્ટ વીક ક્યારે આપશે તો વેન વિલ માય ગ્રેન્ડફાધર ગિફ્ટ મી અ બાઇસિકલ તો આ રીતે તમારે ડબલ ક્વેશ્ચન્સ બનાવવાના છે સાતમો જોઈએ વિદ્યાર્થી મિત્રો સોનલ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ અહીંયા સોનલ નીચે અંડરલાઇન 2 નીચે અંડરલાઇન રંગોલીસ નીચે અંડરલાઇન અને ઇન ધ ઇવનિંગ એટલે કે 4 વાક્યો બનશે who will draw 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ હાઉ મેની રંગોલીસ કેટલી રંગોલી તો હાઉ મેની રંગોલીસ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ અને રંગોલીસ તો વોટ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ વોટ વિલ સોનલ ડ્રો 2 ઇન ધ ઇવનિંગ એવું નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો વોટ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ 2 રંગોલીસ ભેગો શબ્દ લઈ આવવાનો પછી આવે છે ઇન ધ ઇવનિંગ એટલે વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલીસ અને છેલ્લું જોઈએ વિદ્યાર્થી મિત્રો શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock who will go to his office at 9 o'clock ટુ હિઝ ઓફિસ એટલે સ્થળ બતાવે છે વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock અને એટ 9 o'clock એ સમય બતાવે છે વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો ક્વેશ્ચન નંબર 4C અને ક્વેશ્ચન નંબર 4B ઓકે વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે આજે એટલે સુધી જ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે